હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં। આજે આપણે આવી ગયા છીએ ફરી એકવાર વલસાડના અબ્રામા લોકેશન પર ને મારી પાછળ જે દેખાય છે ને પ્રોજેક્ટ એ વૈદેહી બંગલોઝ નામનો પ્રોજેક્ટ છે। અલ્ટ્રા લક્ઝુરિયસ થીમ પર ડેવલપ કરેલો છે। 4 BHK ના બંગલા છે G+1 ના ને વલસાડમાં ફર્સ્ટ ટાઈમ આ રીતનો લક્ઝુરિયસ કન્સેપ્ટ છે ને લાવવાવાળા વૈદેહી બંગલોઝ ફર્સ્ટ ટાઈમ છે। આવો તમને બતાવો અંદર જઈને। અંદર એન્ટ્રી કરતા જ તમે જુઓ, આ જુઓ, આ છે તમારો ખૂબ જ મોટો પાર્કિંગ એરિયા। તમારી 4 વ્હીલર તો પણ ઇઝીલી સેટ થઈ જશે। ચાલો આપણે અંદર એન્ટ્રી કરી બંગલોની અંદર એન્ટ્રી કરતા જ તમે જો આપણને લિવિંગ એરિયા જોવા મળે છે। લક્ઝુરિયસ થીમમાં ડિઝાઇન કર્યો છે લિવિંગ એરિયા। તમે જો એલ શેપ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે, એક વિન્ડો આપેલી તમે જો, ને અહીંયા જો આપણે આ ટીવી યુનિટ છે ને પૂજા રૂમ પણ સેટ કર્યું છે જો, ને લિવિંગ એરિયાની એક્ઝેક્ટ પાછળ આપણને કિચન એરિયા આપેલો છે। આવું બતાવું તમને, જો આ છે કિચન સ્પેસ। કિચન જો તમે એલ શેપમાં કિચન આપેલું છે, ફૂલ્લી હાઈટ, આખું વ્હાઇટ થીમમાં ડિઝાઇન કરેલું છે ને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે। વોશ એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે તમે જો। અહીંયા આપણને બેઝિંગ એરિયા આપેલો છે ને અહીંયા આપણે છે ને ટોયલેટ બાથરૂમ એરિયા પણ આપેલો છે। ગ્રાઉન્ડ ફ્લોર પર આપણને અહીંયા બેડરૂમ આપેલો છે। આવો તમને બતાવું, આ પહેલો બેડરૂમ છે આપણો જો। બેડરૂમ પણ ખૂબ જ મોટો આપેલો છે, પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે। કિંગ સાઇઝ બેડ મૂકેલો છે ને તો પણ ખાસ એવી જગ્યા રહી છે ને આપણા બેડરૂમ આપણે બે વિન્ડો આપેલી છે, એક વિન્ડો અહીંયા છે ને એક વિન્ડો અહીંયા છે, જેથી ક્રોસ વેન્ટિલેશનનું તમને છે ને હવા ઉજાસની કશે કમી નહીં લાગે। ચાલો ફર્સ્ટ ફ્લોર પર જઈએ। ફર્સ્ટ ફ્લોર પર આપણને 3 બેડરૂમ આપેલા છે। આ જ આપણો સ્ટેરકેસ એરિયા છે, આવો તમને લઈ જાઉં। આ છે આપણા ફર્સ્ટ ફ્લોરનો ફોયર એરિયા અને આપણા ફર્સ્ટ ફ્લોર પર 3 બેડરૂમ આપેલા છે આપણને। આ 2 માસ્ટર બેડરૂમ છે ને આપણો ચિલ્ડ્રન બેડરૂમ છે। પહેલા હું તમને ચિલ્ડ્રન બેડરૂમ બતાવી દઉં, પછી તમને માસ્ટર બેડરૂમ બતાવું। ને 3 બેડરૂમ છે ને યુનિક થીમમાં ડિઝાઇન કર્યા છે આખા। આવો જો આ ચિલ્ડ્રન બેડરૂમ છે, જો ચિલ્ડ્રન બેડરૂમનો ફોયર એરિયા જો તમે। આવો અંદર એન્ટ્રી કરતા જ જો 2 સિંગલના બેડ મૂકેલા છે, તો પણ જો બેડમાં ખાસ એવી જગ્યા રહી છે। ચિલ્ડ્રન બેડરૂમમાં જો અહીંયા આપણને એક વિન્ડો આપેલી છે, જેથી વેન્ટિલેશનની કમી નહીં લાગે ને આ છે આપણા વોકિંગ વોર્ડરોબ એરિયા, એ પણ ફૂલ્લી હાઇટેડ આપેલા છે। આ છે આપણા ફર્સ્ટ ફ્લોરનો સેકન્ડ બેડરૂમ। આવો યુનિક થીમમાં ડિઝાઇન કર્યો છે, તમને બતાવું જો। અંદર એન્ટ્રી કરતા તમે જો કિંગ સાઇઝ બેડ જોવા મળે તમને, વુડન ટાઈપનું આપણને ફ્લોરિંગ આપેલું છે। અહીંયા આપણને એક વિન્ડો આપેલી છે, જેથી વેન્ટિલેશનની કશે કમી નહીં લાગે, તમને પ્રીમિયમ લુક લાગે। તમે જો ઉપર આપણે જો આખું વ્હાઇટ થીમમાં બનાવ્યું છે પીઓપી ને બેડની 3 સાઈડ જગ્યા રહી છે। આ આપણો ડ્રેસિંગ એરિયા છે ને આ છે આપણા વોકિંગ વોર્ડરોબ એરિયા। વોકિંગ વોર્ડરોબ એરિયા પણ ખૂબ જ મોટા આપેલા છે, એ બી તમને બતાવું છું, જેથી તમને સ્ટોરેજની બી કશે કમી નહીં લાગે। છે ને હું તમને આપણો ચોથો બેડરૂમ બતાવું છું, એ આપણને માસ્ટર આપેલો છે, એ આખો યુનિક થીમમાં ડિઝાઇન કર્યો છે। આવો તમને એ બી બતાવું છું। આ છે આપણા ફોર્થ બેડરૂમ। તમે જુઓ ફોર્થ બેડરૂમ આખો યુનિક થીમમાં ડિઝાઇન કર્યો છે, ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે આપણને, વ્હાઇટ અને બ્લુ થીમમાં ડિઝાઇન કર્યો છે। બંને સાઈડ લાઇટ મૂકી છે, પ્રીમિયમ લુક લાગે છે। તો પીઓપી વગેરે જુઓ તમે, સીલિંગ વર્ક જુઓ, સ્પેસ જુઓ તમે, કિંગ સાઇઝ બેડ મૂકેલો છે ને તો પણ અહીંયા તમારા સિટિંગ એરિયા સેટ કરો ને તમે કરી શકો છો। જગ્યા જુઓ તમે, એક વિન્ડો આપેલી છે આપણને। આવો અહીંયા આપણને છે ને એક ડેક એરિયા પણ આપેલો છે, એ બી તમને બતાવું છું જો। ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે, હવે તમારે ઝૂલો વગેરે સેટ કરીને તમારે બેસવું હોય ને સાંજના સમય તો એ બેસી શકો છો અને બહારનો વ્યૂ જોઈ શકો છો। જો 2 બંગલા વચ્ચે ખાસું એવું અંતર છે। આ પણ આપણા જ બંગલો છે જે હજુ અંડર કન્સ્ટ્રક્શન છે ને હજી આનો છે ને મેન એટ્રેક્શન પાર્ટ બાકી છે, એ તમને બતાવો। આવો આનો મેન એટ્રેક્શન પાર્ટ છે ને એ ડ્રેસિંગ એરિયા છે, આવો તમને બતાવું છું। આ છે ડ્રેસિંગ એરિયા, તમે જો વોકિંગ ક્લોઝેટ એરિયા આપેલો છે આપણને ને અહીંયા યુનિક થીમમાં અટેચ વેસ્ટર્ન ટોયલેટ બનાવ્યું છે જો ગ્લાસ થીમમાં। તો હતી આપણી વૈદેહી 4 BHK અલ્ટ્રા લક્ઝુરિયસ બંગલોઝની સફર। તમને આ બંગલોઝનો વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો ને જો અમારો વિડીયો ગમ્યો હોય ને તમને તો અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। ને આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આવ્યો છે, તો આજે જ કોલ કરો।